નમસ્કાર, ગુડ મોર્નિંગ. ઘન આકારોની તમને સમજ આપી. હવે આપણે જોઈએ 10.1. મિત્રો, 10.1માં કેટલાક આકારો આપવામાં આવ્યા છે. તો કે અહીં દરેક ઘન પદાર્થોના બે દૃશ્ય, બાજુનો દેખાવ અને ઉપરનું દૃશ્ય આપેલ છે. વસ્તુ અને સાચા દૃશ્યોને જોડો. પહેલું જોડકું તમારી સમજ માટે આપવામાં આવેલ છે. પહેલું બોટલવાળું જોડકું તમને આપવામાં આવેલ છે. તો કે એના માટે તેનો બાજુનો દેખાવ જે નંબર 3 છે અને ઉપરનો દેખાવ નંબર 4 આપવામાં આવ્યો છે. હવે આપણે આગળના દરેક અહીં આપણે સમજણ લેવાના છે અને પછી ડાયરેક્ટ તમારે લખવાના. નોટની અંદર ડાયરેક્ટ તમારે જોડકા નંબર 1 સાથે બાજુનો દેખાવ આ આકૃતિ ડ્રો કરવાની રહેશે. પહેલાંમાં તમને જોઈ શકો છો તે પ્રમાણે વસ્તુનો બાજુનો દેખાવ અને અંદર નંબરને આપેલો છે, નંબર 4 આપવામાં આવ્યો છે. હવે બીજું છે 5 કિલોનું વજન્યું. તો મિત્રો, 5 કિલોનું વજન્યું નો બાજુનો દેખાવ કેવો દેખાશે? તો કે આ રીતે દેખાશે. તે આપણે નંબર 1 પર આપવામાં આવ્યો છે. જ્યારે ઉપરનો દેખાવ 5 કિલોગ્રામ લખેલું છે તે તમને દેખાશે. તે તમને ચોથા નંબર પર આપવામાં આવ્યો છે. એ તમે જોઈ શકો છો. અહીં ડાયરેક્ટ તમે આકૃતિ દોરીને લખી શકો છો, દોરી શકો છો. નંબર 3, થર્મોસ. થર્મોસનો બાજુનો દેખાવ જોશો તો મિત્રો, નંબર 4 ઉપર તમને જે આપવામાં આવેલું થર્મોસ છે તેના જેવું તમને દેખાશે. એટલે બાજુનો દેખાવ આ રીતે દેખાશે. જ્યારે ઉપરથી જોશો તો થર્મોસ તમને નંબર 2 ઉપર આપવામાં આવ્યું છે તે આકૃતિ જેવું દેખાશે. એટલે મિત્રો, અહીં વસ્તુને તમે બાજુનો અને ઉપરનો દેખાવ કઈ દેખાય છે તે તમારે અહીં ફક્ત નોંધવાનું છે અને લખવાનું છે. આગળ લઈએ નંબર 4, કપ રકાબી. તો કપ રકાબીનો બાજુનો દેખાવ તો કે નંબર 5 ઉપર તમને આપવામાં આવ્યો છે તેવો દેખાશે. અને ઉપરનો દેખાવ તમને નંબર 3 ઉપર આપવામાં આવ્યો છે તેવો દેખાશે. એટલે કે કપ રકાબી બાજુથી અને ઉપરથી કેવો દેખાય છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. નંબર 4, ડબ્બો આપવામાં આવ્યો છે. તો ડબ્બાનો ઉપરનો દેખાવ 2 નંબરમાં આપેલો, બાજુનો દેખાવ 2 નંબરમાં આપેલો તેવો દેખાય છે અને ઉપરનો દેખાવ 1 નંબરમાં આપેલો તેવો દેખાય છે. એટલે અહીં વસ્તુ તમને બાજુનો અને ઉપરનો દેખાવ કેવી રીતે આપેલા છે તે જોવા મળે છે. પ્રશ્ન 2, આપેલી ઘન વસ્તુની સામે તેના 3 દૃશ્ય આપેલા છે. તે વસ્તુમાં તે ઉપર, આગળ અને બાજુના દૃશ્ય ઓળખો અને સમજો. મિત્રો, અહીં પહેલો કબાટ આપવામાં આવ્યો છે. તો નંબર 1, 2 અને 3 તે એક કેવો છે? આગળનો છે, બાજુનો છે કે ઉપરનો છે? તે તમારે અહીં લખવાનું છે. પહેલાંમાં તમને આકૃતિ આપવામાં આવી હતી. તો મિત્રો, પહેલાંમાં તમે કબાટ આપવામાં આવ્યો છે. તો પહેલું ચિત્ર તમને દેખાય છે, એટલે કે સેકન્ડ નંબરનું ચિત્ર દેખાય છે, પણ પહેલું કબાટનું આપેલું છે તે તમને વસ્તુ આપવામાં આવેલી છે. ત્યાં નંબર 1માં આપવામાં આવેલી છે તે આગળનું ચિત્ર દેખાય છે. જ્યારે નંબર 2 એ બાજુ પરથી તમે કબાટને જોશો તો આ રીતે દેખાશે. અને નંબર 3 ઉપરથી તમે કબાટને જોશો તે આ રીતે દેખાશે. એટલે કે અહીં ચિત્ર આપવામાં આવ્યા છે અને તેનો આગળથી, બાજુથી અને ઉપરથી એ કેવું દેખાય છે તે તમારે અહીં નોંધવાનું છે. નંબર 2, માચીસ. હવે જુઓ, પહેલું ચિત્ર આપેલું છે તે મિત્રો બાજુનું ચિત્ર દેખાય છે જે તમે જોઈ શકો છો. જ્યારે બીજા નંબરનું ચિત્ર, એટલે ત્રીજા નંબર પર પહેલું જે માચીસ આપેલું છે તેને હું સાઈડ ઉપર મૂકું અને 1, 2, 3 ગણું છું. મિત્રો, એ ખાસ ધ્યાન રાખજો. બીજો નંબરનું ચિત્ર છે, પહેલા નંબરનું બાજુનું ચિત્ર છે, બીજા નંબરનું આગળનું ચિત્ર દેખાય છે તમને, અને ત્રીજું તમને દેખાય છે ફેસવાળું ચિત્ર, તે ઉપરનું ચિત્ર છે. એટલે કે માચીસના 3 ભાગો, આગળ, બાજુ અને ઉપર, એમ 3 ભાગો આપવામાં આવ્યા છે. તેના ચિત્રો, એટલે કે સાઈડ ઉપરથી કેવું દેખાય તે આપવામાં આવ્યું છે. નંબર 3, ટેલિવિઝન. મિત્રો, હવે તો તમે
ડાયરેક્ટલી કહી શકશો કે સર આ તો કયું ચિત્ર છે? તો કે આગળનું ચિત્ર છે. સેકન્ડ નંબરનું ચિત્ર તો કે બાજુનું ચિત્ર છે. એના પછીનું ચિત્ર તો કે ઉપરનું ચિત્ર છે. એટલે ઇઝીલી તમે આગળનું, બાજુનું, ઉપરનું ચિત્ર તમે ઓળખી શકો છો. ક્લાસમાં પણ તમે આ રીતે બેન્ચ મૂકીને ઓળખી શકો છો. ગાડીનું ચિત્ર આપવામાં આવ્યું છે સ્વાધ્યાયના પ્રશ્નોમાં છે. તો ગાડીનો આગળનો ભાગ કયો છે? તો પ્રથમ છે તે આગળનો ભાગ છે. બીજો ભાગ છે તે તમારે બાજુનો ભાગ દેખાય છે. અને ત્રીજો ભાગ છે તે તમારે ઉપરનો ભાગ દેખાય છે. એટલે મિત્રો કોઈ પણ વસ્તુ તમને આપવામાં આવી હોય, કોઈ પણ વસ્તુ, માની લો ક્લાસમાં અત્યારે આપણે હાજર હોઈએ તો દસ્તર લેવું છું, તો દસ્તરનો આગળનો, પાછળનો અને એનો કેવો ભાગ હોય તે તમે ઓળખી શકો છો. ચોક હોય, ચોકને હું હાથમાં પકડીને બતાવું તો આગળથી, બાજુથી, ઉપરથી કેવો દેખાય તે પણ. તમારી બુક લઉં મેથ્સની, તો મેથ્સની બુક પણ આગળથી, પાછળથી કેવું દેખાય તે તમે જોઈ શકો અને તમે મને કહી શકો છો. અત્યારે તમારી સામે તમે આ વિડીયો જુઓ છો ત્યારે તમારી સામે જે પણ વસ્તુ હોય તેનો વસ્તુ તમારી સામે હાથમાં લો અને હાથમાં લઈને તમે અનુમાન કરો કે આગળનો ભાગ છે, બાજુનો ભાગ છે કે પાછળનો ભાગ છે. મિત્રો, તમે આરામથી ઓળખી શકો છો. પ્રશ્ન ત્રીજો, આપેલા દરેક ઘનાકાર માટે ઉપરનું દૃશ્ય, આગળનું દૃશ્ય અને બાજુનું દૃશ્ય ઓળખો. તો મિત્રો ચાલો પ્રશ્ન ત્રીજા પર આપણે જઈએ. પહેલું તમને આપેલું છે ઘન આકાર આપવામાં આવ્યો છે. મિત્રો જુઓ, આગળ તરફ 2 છે, બાજુ પર તમને જોઈ શકો છો તો 2 છે, જ્યારે 3 એ તમને ઉપર તરફ દેખાય છે. અહીંયા ઉપર લખેલું જ છે તે તરફથી તમે અનુમાન કરી શકો છો. તો પહેલું 3 ઘન આકારો આપવામાં આવે છે એટલે આપણે કહી શકીએ કે તો આ તો ઉપરથી આવો આકાર આનો દેખાય છે. અને બીજા નંબરનું તમે આગળથી જોઈ શકો છો અને ત્રીજા નંબરથી બાજુનું જોઈ શકો છો. એટલે આ ઘન આકારને ઉપરથી એ આવું દેખાય છે, પ્રશ્ન નંબર જેવું. આગળથી એ ત્રીજા બંને સેમ છે. આગળ અને બાજુ તમે જોઈ શકો છો, બંને સેમ રીતે જોઈ શકાય છે. હવે બીજા નંબરનો આકાર આપવામાં આવ્યો છે તમને, તે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. એમાં જુઓ, ઉપર તરફ તમને 4 આકાર દેખાય છે. આગળ તરફ તમે જુઓ 3 આકાર જેવું દેખાય છે. એટલે કે તમે બાજુથી જુઓ તો આવું દેખાશે, આગળથી જુઓ તો આવું દેખાશે, બાજુ પર તમે 2 દેખાશે. આગળ અને બાજુથી જોશો તો જે બાજુ શબ્દમાં લખેલ તેની બાજુનો ભાગ પણ તમને દેખાશે. એટલે બાજુમાં 2 આકારો દેખાશે. જ્યારે આગળમાં તમે જોશો તો નીચેથી જોશો આગળથી તો એ ઘન આકારના 3 આકાર દેખાશે અને ઉપરથી જોશો તો તમને 1, 2, 3 અને 4 આકાર દેખાશે, જે રેડ કલરની લાઇનમાં તમને બતાવવામાં આવ્યો છે. એટલે કે આ ઘન આકારને તમે કઈ રીતે ઓળખશો કે તમે જે ઘન આકાર તમારી સામે મૂકવામાં આવ્યો છે તમને કેવી રીતે દેખાય છે તે તમે જોઈ શકો છો. હવે ઉપરથી જુઓ તો તમને, આગળથી જુઓ તો તમને 3 આકારમાં દેખાશે, ઉપરથી જોશો તો 4 આકાર દેખાશે અને બાજુથી જોશો તો 2 આકાર દેખાશે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બાજુની મદદથી એટલે કે ઉપરની મદદથી તમે આ જોઈ શકો છો. ઉપરથી 2 દેખાશે, ઉપરથી 2 દેખાશે, બીજું આગળથી 3 દેખાશે અને બાજુથી 4 દેખાશે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પહેલાં તમે ઉપરથી જુઓ તો 2 દેખાય છે, બાજુથી જુઓ તો તમને 3 દેખાય છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આગળથી, બાજુથી જે આકારો તમને અહીં આપવામાં આવ્યા છે તે તમે કઈ રીતે એને આગળ, બાજુથી જોઈ શકો છો. આવી જ રીતે ડી વિભાગમાં તમે જોઈ શકો છો, ઉપર, બાજુ
અને આગળથી તો બાજુ પરથી તમે બે આકારો જોઈ શકો છો, જ્યારે આગળથી તમે 4 આકારો જોઈ શકો છો. જે તમે સ્ક્રીન ઉપર રેડ લાઇનથી બતાવવામાં મિત્રો આવ્યો છે. ત્રીજા નંબર ઉપર તમે જોઈ શકો છો તો કે ઉપરથી તમને દેખાય છે 3 આકારો, એટલે કે ઉપરનું દૃશ્ય, બાજુનું દૃશ્ય અને આગળનું દૃશ્ય કેવી રીતે દેખાય છે તેની સમજ તમને અહીં આપવામાં આવી છે. ચોથા નંબરનું તમે જોઈ શકો છો અહીં. એ મિત્રો તમે જાતે અનુમાન કરીને લખી શકો છો, જોઈ શકો છો. તમને સ્ક્રીન ઉપર બતાવવામાં આવ્યું છે મિત્રો. હવે આ તો એક રમત જેવું થઈ ગયું મિત્રો, એટલે ઇઝીલી તમે કરી શકો છો. પ્રશ્ન 4, નીચે આપેલું વસ્તુનું આગળનું દૃશ્ય, બાજુનું દૃશ્ય અને ઉપરનું દૃશ્ય તમારી નોટબુકમાં દોરો. તો મિત્રો પહેલું આપેલું છે સૈનિકનો તંબુ. તો સૈનિકનો તંબુ તમને જુઓ આગળ આપેલું છે, તે તમારે ફક્ત ડ્રો કરવાનો છે. આ રીતે આ તમારું થયું આગળનું દૃશ્ય. આ તમારું થયું બાજુનું દૃશ્ય. અને આ તમારું થયું ઉપરનું દૃશ્ય. એટલે કે આ આકૃતિઓ મિત્રો તમારે સૈનિકનો તંબુ બાજુમાં દોરવાનો છે. એની બાજુમાં 3 ભાગ પાડવાના છે. તેમાં આગળની બાજુ અથવા તો આગળનું દૃશ્ય, બાજુનું દૃશ્ય અને ઉપરનું દૃશ્ય તમારે આ રીતે મેં તમને સ્ક્રીન ઉપર બતાવ્યું તે પ્રમાણે ડ્રો કરવાનું રહેશે. ખાસ ધ્યાન આપજો. બીજું છે ટેબલ. ટેબલનું આગળનું દૃશ્ય જુઓ, બાજુનું દૃશ્ય જુઓ અને ઉપરનું દૃશ્ય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તેવી જ રીતે લોખંડની નટ આપવામાં આવી છે. એ લોખંડની નટના 3 આકાર તમને અહીં, એટલે કે દૃશ્ય આગળથી કેવું દેખાશે, બાજુથી કેવું દેખાશે, ઉપરથી કેવું દેખાશે તે તમને અહીં સ્ક્રીન ઉપર બતાવવામાં આવ્યું છે. આ તમારી નોટબુકમાં દોરવાનું રહેશે. જેવી આકૃતિ તમને આપવામાં આવી છે તેવી આકૃતિ તમારે નોટબુકમાં દોરવાની રહેશે. કલર તમે કરી શકો છો, ન કરો તો પણ ચાલશે. જરૂરી કમ્પલસરી નથી, ફરજિયાત નથી. છોલિયા વગરની પેન્સિલ કેવી દેખાય છે, એટલે કે આગળથી, ઉપરથી, બાજુથી કેવી દેખાય છે તે તમારે અહીં ડ્રો કરવાની છે. એ આ રહ્યું તમારું આગળનું દૃશ્ય, બાજુનું દૃશ્ય. બંને ઉપર મિત્રો રેડ લાઇનથી કરવા, બંને ઉપર ચેક કરજો. ઉપરનું દૃશ્ય જે રેડ લાઇન બતાવવામાં આવે છે એ રેડ લાઇન જે તમને બતાવવામાં આવે છે ઉપરનું દૃશ્ય આવું પેન્સિલમાં દેખાય છે.
હવે આવે છે પાસો. આગળથી 3 ટપકા તમને દેખાય છે, તો એ પ્રમાણે ડ્રો કરવાનું છે, દોરવાનું છે. બીજા નંબરનું એક ટપકું તમને દેખાય છે ઉપર રેડ આકારનું, તે છે તમારું બાજુનું દ્રશ્ય. અને ત્રીજા નંબર પર તમને 2 પ્રકારના દેખાય છે, તે તમારું છે ઉપરનું દ્રશ્ય. આ તમારી નોટબુકમાં દોરવાનું છે. ફ્રન્ટ વ્યૂ, સાઈડ વ્યૂ અને ટોપ વ્યૂ, એટલે કે આગળનું દ્રશ્ય, બાજુનું દ્રશ્ય અને ઉપરનું દ્રશ્ય. હવે આવે છે એક ઘન આકાર તમને આપવામાં આવ્યો છે, તે આગળથી કેવો દેખાય છે. તો પહેલા નંબર પર તમે જોઈ શકો છો, તમે આગળથી એક ઘન આકારને જોશો તો આવો દેખાય છે. જ્યારે બાજુ પરથી જોશો તો સેકન્ડ નંબરની આકૃતિ છે તેવો દેખાય છે. જ્યારે ઉપરથી જોશો તો ત્રીજા નંબરની જે આકૃતિ છે તેવો જોવા મળે છે. મિત્રો, આ બધી જ વસ્તુ તમારે અહીં લખવાની છે, દોરવાની છે. અહીં આ 10.1 તમારું પૂર્ણ થાય છે. આ ફક્ત આકૃતિઓ જ પરીક્ષામાં પૂછાઈ જાય તે તમારે લખવાની રહેશે. ઓકે, થેન્ક યુ.